નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। રાજ્યમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। તો વરસાદને લઈને જ રાજ્યના ટોપ 10 સમાચાર જોઈએ। ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા ફરી મેઘતાંડવનો ભય। રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા। ગુજરાત માટે 7 દિવસ અતિ ભારે। ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું। ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું। બારીચ વરસાદથી ઘરો અને બજારોમાં પાણી ભરાયા। ડહેલી ગામ જળમગ્ન થયું તો લોકો પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા। ભરૂચમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 4 રસ્તાથી કુરજા બંદર જવાના માર્ગે વરસાદી પાણીનો ભારે પ્રવાહ વહેતો થયો। વરસાદથી વાહન તણાઈને નર્મદા નદીમાં વહેતા થયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ભારે વરસાદ વરસ્યો। રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો। રાપર સહિત વાગડ વિસ્તારમાં પણ વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા। અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। અમદાવાદમાં 2 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ વરસાદ નોંધાયો તો નરોડામાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ વરસ્યો। કોતરપુર, મેમકો એરપોર્ટ સહિતના વિસ્તારોમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીમાં વરસાદથી જળબંબાકાર। તાપી નેશનલ હાઈવે પર પાણી ભરાયા। પાણી ભરાતા હાઈવે બંધ થયો। બધે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ। તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થતા ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા। હાલ ડેમના 14 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી। પાણીના પ્રવાહમાં 2 ટ્રક તણાઈ। 10 લોકોના જીવ જોખમમાં મુકાયા। સાથે જ ગોલ ગામ સંપર્ક વિહોણું થયું તો ગણદેવીના 16 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। ડાંગમાં વરસાદને કારણે મેઘતાંડવ જોવા મળ્યું। ડાંગના મહાલ રોડ પર પહાડ પરથી રસ્તા પર પ્રચંડ ધોધ વહેતો થયો। જળપ્રલયના ડરામના દ્રશ્યો સામે આવ્યા।